નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। બુલેટિનની શરૂઆત કરીએ। ગુજરાતમાં હવે એક પણ ગુનેગાર છટકી શકે નહીં, કારણ કે પોલીસના માથામાં વધુ એક અમોઘ હથિયાર ઉમેરાયું છે। પોલીસને મેસેજ મળતા જ ડ્રોન સ્થળ પર પહોંચશે અને ઉડતા અસ્ત્રથી અપરાધીઓમાં ખોફ જમાવશે। ડીજીપી દ્વારા ડ્રોનનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે। 4 મહાનગરોના સંવેદનશીલ પોલીસ સ્ટેશનમાં ડ્રોન આપવામાં આવશે। વડોદરા અને રાજકોટમાં પણ પ્રોજેક્ટ અમલી બનશે। તો પોલીસનું અમોઘ હથિયાર માત્ર 2 થી 3 મિનિટમાં જ ઘટના સ્થળે ડ્રોન પહોંચશે। ત્યારે મેસેજ મળતા જ ડ્રોન સ્થળ પર પહોંચશે। તો 4 મહાનગરોના 33 પોલીસ સ્ટેશનોમાં આ ડ્રોન આપવામાં આવશે। ત્યારે વડોદરા રાજકોટમાં પ્રોજેક્ટ અમલી બનશે। તો ગુજરાતમાં ગુનેગાર હવે છટકી નહીં શકે। ત્યારે વધુ એક અમોઘ હથિયાર ઉમેરાયું છે। તો ગુજરાતમાં હવે એક પણ ગુનેગાર છટકી નહીં શકે। મેસેજ મળતા જ ડ્રોન સ્થળ પર પહોંચશે। તો 4 મહાનગરોના ડ્રોન અપાશે। ત્યારે પોલીસના ભાથામાં વધુ એક અમોઘ હથિયાર ઉમેરાયું છે। ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ યથાવત રાખવા માટે ગુજરાત પોલીસ પાસે અબોધ શસ્ત્ર પ્રાપ્ત થયું છે। જી હા, ડ્રોન પ્રોજેક્ટ અંતર્ગત પોલીસ હવે ગુનાખોરીને અંજામ આપતી રોકશે અને આવા તત્વોને પકડવામાં પણ સફળતા પ્રાપ્ત થશે। ગુજરાત પોલીસમાં દ્રષ્ટિ પ્રોજેક્ટ નામનો એક નવો પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે, જેની અંદર ડ્રોન જે પોતે 100 નંબર જેવો ડાયલ થશે, તેની સાથે પીસીઆર વાન ઘટના સ્થળે પહોંચે તે પહેલા આ ડ્રોન ઘટના સ્થળે પહોંચી જશે। ત્યાં આગળ તે પડેલા ફૂટેજ અને તેનું રેકોર્ડિંગ કરી લેશે અને આ તપાસ દરમિયાન અધિકારીઓને રિયલ ટાઈમમાં જોવા મળી શકશે। એટલું જ નહીં, પીસીઆર વાનના પહેલા ડ્રોન ઘટના સ્થળે પહોંચશે। અમદાવાદ અને સુરતના પાયલટ પ્રોજેક્ટ બાદ ગુજરાત પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે। આ ઉપરાંત રાજ્યના 4 મહાનગરો એવા છે કે જે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ તેમાં સંવેદનશીલ વિસ્તારો છે, તેવા 33 પોલીસ સ્ટેશનોને આ પ્રોજેક્ટ હેઠળ આવરી લેવામાં આવ્યા છે। 2 થી 3 મિનિટની અંદર ડ્રોન ઘટના સ્થળે પહોંચશે એવો આ સુંદર મજાનો દ્રષ્ટિ પ્રોજેક્ટ અમલમાં આવશે। આ ઉપરાંત અમદાવાદ, સુરતના પાયલટ પ્રોજેક્ટમાં પોલીસને ભારે સફળતા પ્રાપ્ત થઈ હતી, જેના અનુસંધાનમાં અત્યારે હાલ 8 ડ્રોન ગુજરાત પોલીસ પાસે પર્યાપ્ત છે। વધુ 18 ડ્રોનની ખરીદી પણ ટૂંક સમયમાં કરવામાં આવશે। કરાઈની અંદર 6 દિવસની પોલીસ કર્મચારીઓને તાલીમ આપવામાં આવશે। આ રીતે પોલીસ ગુજરાતની કાયદો સુરક્ષાની વ્યવસ્થા અકબંધ રાખવા માટે કટિબદ્ધ બની છે અને ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા માટે હવે ગુજરાત પોલીસ દ્રષ્ટિ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન મારફતે આ તમામ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ અંકુશમાં લેશે। અમદાવાદમાં વધતી ગુનાખોરીને લઈને શહેર પોલીસ કમિશનર જીએસ મલિકે ગાઈડલાઈન બનાવી છે, જેમાં ખાસ મુલાકાતીઓને સાંભળવા માટેનો સમય ફાળવવામાં આદેશ કરવામાં આવ્યો છે। પીઆઈથી જેસીપી સુધીના અધિકારીઓએ રોજ 12 થી 2 વાગ્યા દરમિયાન અરજદારોને સાંભળવા પડશે। દરેક પીઆઈએ રોજ રાતે 12 વાગ્યા સુધી પોલીસ સ્ટેશન હાજર રહેવું પડશે। આ દરમિયાન પીઆઈએ પોતાના વિસ્તારમાં વાહન ચેકિંગ, ફૂડ પેટ્રોલિંગ, ગુનેગારોનું ચેકિંગ સહિતની કામગીરી પણ કરવી પડશે તેવા આદેશ આપવામાં આવ્યા છે। जी बिल्कुल थी जो बात કરવામાં આવે તો અમદાવાદમાં જે પ્રમાણે અસામાજિક તત્વો દ્વારા જે કહેર છે તે કહેર મચાવવામાં આવે છે અને ક્યાંક ને ક્યાંક તેને લઈને પોલીસ પણ હવે એક્શન મોડમાં આવી ગયો તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। અમદાવાદ પોલીસ કમિશનર
GS મલિક દ્વારા આદેશ છે તે આદેશ કરવામાં આવ્યો છે કે જે પ્રમાણે પોલીસ ઇન્સ્પેક્ટર અને તેનાથી ઉચ્ચ કક્ષાના અધિકારીઓ છે તે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ દ્વારા જે અરજીઓ અને જે લોકો જે પોતાની જે નાગરિકો છે તે નાગરિકો પોતાની અરજી લઈને આવે છે તેમને સમય છે તે સમય ફાળવવો પડશે. ફરજિયાતપણે 12 થી 2 અને બપોર બાદ એટલે કે 4 થી 6 વાગ્યા સુધીમાં પોલીસ ઇન્સ્પેક્ટર અને તેનાથી ઉપરી જે અધિકારીઓ છે તેમને પોલીસ સ્ટેશનમાં હાજર રહેવું પડશે. અને ત્યારબાદ જો વાત કરવામાં આવે તો રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ છે તે પેટ્રોલિંગ પણ કરવું પડશે. અને સાથે જ જે પ્રમાણે જે હિસ્ટ્રી સીટરો અને અસામાજિક તત્વો છે તે લોકોને રાઉન્ડ અપ પણ કરવામાં પડશે. એટલે કે કહી શકાય કે જે પ્રમાણે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે હાલમાં તો અમદાવાદ પોલીસ કમિશનર GS મલિક દ્વારા આદેશ છે તે આદેશ કરવામાં આવ્યા છે. JCP, DCP અને PI કક્ષાના અધિકારીઓ દ્વારા જે પ્રમાણે અરજદારો છે જે મુલાકાતીઓ છે તે મુલાકાતીઓની જે અરજ છે તે અરજ લઈને તેમને સાંભળવા પડશે અને યોગ્ય કાયદાકીય પગલાં છે તે કાયદાકીય પગલાં તરતમાં તરત લેવા માટેના આદેશ છે તે આદેશ આપી દેવામાં આવ્યા છે. મહેસાણામાં વધુ એક ફટાકડાનું ગોડાઉન ઝડપાવ હોવાનું સામે આવ્યું છે. કડીના જય રણછોડ એસ્ટેટમાંથી ભગવાન ધનવાણી નામના વેપારીનું ગોડાઉન ઝડપાયું હતું. પોલીસે પરવાના અને લાયસન્સ વિનાનું ગોડાઉન ઝડપ્યું હતું. પોલીસ તપાસમાં ગોડાઉનમાં ફાયર સેફટી પણ જોવા મળી ન હતી. ત્યારે કડી પોલીસ દ્વારા ફટાકડાનું ગોડાઉન સીલ કરવામાં આવ્યું હતું. તો મહેસાણાના કડીમાં ફટાકડાનું ગોડાઉન ઝડપાયું છે. કડીના જય રણછોડ એસ્ટેટમાંથી આ ગોડાઉન ઝડપાયું હોવાનું સામે આવ્યું છે. તો પોલીસ તપાસમાં ગોડાઉનમાં ફાયર સેફટી પણ ન હતી. ત્યારે પોલીસે પરવાના અને લાયસન્સ વિનાનું ગોડાઉન ઝડપી પાડ્યું છે. ડીસામાં જે ગેરકાયદેસર ફટાકડા બનાવતી કંપની હતી તેને ઘટનામાં જે 21 લોકોના મૃત્યુ પામ્યા છે તેને લઈને હાલ તંત્ર હરકતમાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે મહેસાણા જિલ્લામાં. તો મહેસાણા જિલ્લામાં જો વાત કરવામાં આવે તો કડીની અંદર જે 2 ગોડાઉન હતા તેને સીલ કરવામાં આવે છે. એક ગોડાઉન SOG પોલીસ દ્વારા સીલ કરવામાં આવ્યું છે અને SOG પોલીસ જે માલિક હતા તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે અને કોઈ પણ પ્રકારના લાયસન્સ અથવા પરવાના અને NOC વિના ફટાકડાનું ગોડાઉન જે હતું એ ધમધમી રહ્યું હતું છેલ્લા કેટલાય સમયથી અને તેને લઈને SOG દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. અને બીજું એક ગોડાઉન હતું તેમાં પણ જે ગોડાઉન છે તેમાં આજે કડી પોલીસ દ્વારા તેના સામે જે પરવાનો હોય કે હતો નહીં તેને ચેક કરતા તેને પણ હાલ સીલ કરવામાં આવ્યું છે. અને સીલ કર્યા બાદ હવે કડી પોલીસે પણ તેની સામે લાલ આંખ કરી હોય તેવું લાગી રહ્યું છે. ને છેલ્લા કેટલાય સમયથી આ જે હતા તે ગોડાઉન તે તો ધમધમી રહ્યા હતા ત્યારે હવે હાલ તંત્રની આંખ ઉઘડી છે. ત્યારે હાલમાં તો તે ગોડાઉનોને સીલ કરવામાં આવે છે અને પોલીસ દ્વારા હાલમાં તો તેને સામે કાર્યવાહીના પગલાં ધરાવ્યા છે. વડોદરામાં મનપાની વધુ એક દલા તરવાડીની વાડી સામે આવી છે. ભાયલી તળાવ બ્યુટિફિકેશનના કોન્ટ્રાક્ટની ભલામણમાં મનપાને ₹2.50 કરોડનો ચૂનો લગાવવામાં આવ્યો છે. મહાનગરપાલિકા દ્વારા અંદાજે 38% વધુ ચૂકવવામાં આવશે. સ્થાનિક નાગરિકો મુલતવી કામો તાત્કાલિક પાસ કરાવવા કોર્પોરેટર પર વિકાસના નામે પોતાનો વિકાસ કરી રહ્યા હોવાના આક્ષેપ કરી રહ્યા છે. વડોદરા મહાનગરપાલિકા બની દલા તરવાડીની વાડી. વડોદરા મહાનગરપાલિકામાં કેટલાક સમયથી દલા તરવાડીની વાડીની વાર્તા અનુસાર વહીવટ થઈ રહ્યો છે. વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો, મેયર હોય, ડેપ્યુટી મેયર હોય, સ્થાયી સમિતિ અધ્યક્ષ હોય કે અન્ય હોદ્દેદાર હોય, તે મારું શું નહીં તો મારે શું ના તર્ક પર કામ કરી રહ્યા છે. વડોદરા મહાનગરપાલિકામાં આજે એક દરખાસ્ત આવી અને દરખાસ્ત છે ભાયલી તલાવના બ્યુટિફિકેશનથી. ભાયલી તલાવનું બ્યુટિફિકેશનનું કામ આ અગાઉ પણ આવ્યું હતું, પરંતુ જે અંદરના સૂત્રો છે કહી રહ્યા છે કે ત્યારે કોન્ટ્રાક્ટર સાથે દલાલી નક્કી નથી થઈ એટલે એ કામ મુલતવી કરવામાં આવ્યું હતું. વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિમાં અગ્રવાલ કન્સ્ટ્રક્શનનું કામ મંજૂર થતાં જ કોર્પોરેટરમાં અનેરો ઉમંગ છે. અમે કહી રહ્યા છે કે કોર્પોરેટરમાં અનેરો ઉમંગ એટલે કયો કોર્પોરેટર એ પણ સ્થાનિક નાગરિકો સમજી શકે છે.
ભાયલી તલાવની જ્યારે મંતવ્ય ન્યૂઝે મુલાકાત લીધી ત્યારે ત્યાંના સ્થાનિક નાગરિકો કહી રહ્યા હતા કે ભાયલી તલાવ બ્યુટિફિકેશનની વાત કરવામાં આવે છે, પરંતુ ભાયલી તલાવમાં ઇન્દિરાનગર, બાવરી અને સરદારનગરના 600 જેટલા મકાનનું ડ્રેનેજનું પાણી છોડવામાં આવે છે. એક બાજુ બ્યુટિફિકેશનની વાત કરવામાં આવે અને એક તરફ મહાનગરપાલિકા તરફથી જ તલાવને ગંદુ કરવામાં આવી રહ્યું છે. અને જ્યાં આગળ મહાનગરપાલિકાના સત્તાધીશો દલાલી માટે બચાવમાં દલીલ કરી રહ્યા છે, એની બાજુમાં જ ભાતીજીનું મંદિર આવ્યું છે ને ત્યાંથી વરસાદી કાંસ પસાર થાય છે. વરસાદી કાંસમાં 4 ફૂટ જેટલો ગંદો કચરો અને ગટરનું પાણી છે. તલાવ બ્યુટિફિકેશનની વાત કરો છો, તેનાથી તમારા રેણીકરની બ્યુટિફિકેશન વધી જશે, પરંતુ ભાયલીના નગરજનોને શું મળશે તેવું ભાયલીના નગરજનો પૂછી રહ્યા છે. કેમેરામેન મિલિંદ મહિલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. સુરતમાં શિવશક્તિ કાપડ માર્કેટમાં ભીષણ આગની ઘટના બાદ પણ માર્કેટના વેપારીઓનું ઉદાસીન વલણ જોવા મળી રહ્યું છે. ત્યારે ફાયર વિભાગે 16 કાપડ માર્કેટને નોટિસ આપી હોવાનું સામે આવ્યું છે. ફાયર એનઓસીને લઈ 16 માર્કેટોને નોટિસ ફટકારવામાં આવી છે. 10 જેટલી કાપડ માર્કેટોએ એનઓસી રિન્યુ નથી કરાઈ હોવાનું સામે આવ્યું, તેમજ 6 જેટલી કાપડ માર્કેટ પાસે એનઓસી જ ન હોવાનું સામે આવ્યું હતું. સુરતમાં વધતી આગની ઘટનાને લઈને સુરત મહાનગરપાલિકાનો ફાયર વિભાગ એક્શન મોડમાં આવ્યો છે. સુરતના વિવિધ ઝોનો ખાતે એનઓસીને લઈને નોટિસ ફટકારવામાં આવી છે. તાજેતરમાં જ સુરતના જે ટેક્સટાઇલ માર્કેટ છે એમાં શિવશક્તિ માર્કેટમાં ભયંકર આગ લાગી હતી. કરોડોનું નુકસાન થયું હતું. તેમ છતાં વેપારીઓ હજી સુધી એનઓસી લેવામાં ઉદાસીન વલણ અપનાવી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે. તેમાં સુરત મહાનગરપાલિકા દ્વારા એક્શન મોડ અપનાવવામાં આવ્યો છે. 16 જેટલી કાપડ માર્કેટોને નોટિસ ફટકારવામાં આવી છે. તેમાંથી 10 જેટલી કાપડ માર્કેટો દ્વારા તો એનઓસી હજી સુધી રિન્યુ નથી કરાવી અને 6 પાસે તો એનઓસી જ નથી. ત્યારે કાર્યવાહીના ભાગરૂપે તમામને હાલ નોટિસ ફટકારવામાં આવી છે. જો વહેલી તકે આ કાપડ માર્કેટો દ્વારા એનઓસી રિન્યુ ના કરાવવામાં આવી કે પછી જેની પાસે એનઓસી નથી તે એનઓસી ના લેવામાં આવી અથવા વ્યવસ્થિત રીતે જે ફાયર વિભાગના નિયમો છે એનું પાલન ના કરાયું તો ચોક્કસથી કાર્યવાહી કરાશે જેવી પણ સૂચના આપવામાં આવી છે. વ્યવહારિક છે કે સૌથી પહેલે શિવશક્તિ જે માર્કેટ છે જેમાં આગ લાગી હતી એ આગ બુઝાવવામાં 35 થી વધુ કલાકો લાગી ગયા હતા અને ત્યારબાદ એનઓસી ને લઈને અનેક સવાલો ઉઠ્યા હતા. ફાયર વિભાગ પર આશ્ચર્યની વાત છે કે પહેલે એનઓસી જ્યારે આપવામાં આવે છે ત્યારે ત્યાંના બિલ્ડર કહો કે કાપડ વેપારી કહો કે માર્કેટ એસોસિએશન કહો, તમામ દ્વારા ગેરકાયદેસર ત્યાં ગેટ બનાવવાનું, દુકાન બનાવવાનું, પાર્કિંગને બંધ કરવાનું તમામ પ્રવૃત્તિઓ થતી હોય છે. જેને ધ્યાને રાખીને હવે જો કોઈ કાપડ માર્કેટમાં આગ લાગે તો તેની જવાબદારી માત્ર વેપારીઓની રહેશે, ફાયરની નહીં. કારણ કે ફાયર વિભાગ દ્વારા એનઓસી ને લઈને નોટિસ ફટકારીને હાથ ખંખેરી નાખવામાં આવે છે. હવે જોવું એ રહ્યું કે ખરેખર કાર્યવાહી થશે કે માત્ર નોટિસ ફટકારીને છોડી દેવામાં આવશે. રાજકોટના 2 ઉદ્યોગપતિઓ ઠગ ટોળકીની જાળમાં ફસાઈ ગયા છે. ત્યારે પ્રથમ કેસમાં ઓટો પાર્ટ્સનો ઓર્ડર આપવામાં આવ્યો હતો અને તે કંપનીના માલિકને તમારી સાથે મોટો વેપાર કરવો છે તેમ કહેવામાં આવ્યું હતું. ત્યારે કોલ ઇન્ડિયા લિમિટેડ નામની બોગસ કંપની ઊભી કરી આ કંપનીના નામે મોટો ઓર્ડર આપવો છે તેવા મેલ કરી બંને ઉદ્યોગપતિને છેલ્લા 2 મહિના દરમિયાન પટના બોલાવવામાં આવ્યા હતા. ત્યાંથી બંનેના અપહરણ કરી ઉદ્યોગપતિ પાસેથી 36.50 લાખ પડાવ્યા હતા. તો ઉદ્યોગપતિનું રાજકોટમાં અપહરણ કરવામાં આવ્યું છે. ઉદ્યોગપતિઓ બિહારની ગેંગના શિકાર બન્યા. ઉદ્યોગપતિને ઓર્ડર આપવાના બહાને પટના બોલાવીને અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યારે આ ઘટના બની ગયા બાદ મોટાભાગના ઉદ્યોગપતિઓ સચેત થયા છે. તો બોગસ કંપનીના નામે વેરાવળના અનેક કારખાનેદારને મેલ મળ્યા હતા. ગેંગે 2 ઉદ્યોગપતિનું અપહરણ કરીને 36.50 લાખ પડાવ્યા છે. તો રાજકોટના ઉદ્યોગપતિઓ બિહારની ગેંગના શિકાર બન્યા છે.
સાપર વેરાવળના બે ઉદ્યોગપતિઓ સાથે અપહરણની ઘટના ઘટી હોય એ પ્રકારની વિગતો હાલ મળી રહી છે. ખાસ તો સાપર વેરાવળ ખાતે જે ઉદ્યોગપતિઓ છે તેઓની આપબીતી ક્યાંક સામે આવી છે. બિહારની એક કંપની કોલ ઇન્ડિયા લિમિટેડ નામની કંપનીએ મેલ કર્યો હતો અને ત્યારબાદ આ જે ઉદ્યોગપતિઓને લાલચ આપી હતી કે મોટો ઓર્ડર આપવાના બહાને તેઓને બિહાર બોલાવવામાં આવ્યા હતા અને કહી શકાય કે ત્યાં જ તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું. ચોક્કસથી તેઓ જ્યારે બિહાર ગયા ત્યારે તેમનું અપહરણ કરવામાં આવ્યું, એટલે કે એરપોર્ટથી જ તેનું અપહરણ કરવામાં આવ્યું અને તેમના જે મોબાઈલ છે તે લઈ લેવામાં આવ્યા. સમગ્ર મામલાની જો વાત કરવામાં આવે તો કોલ ઇન્ડિયા લિમિટેડ નામની કંપની છે, એટલે કે બોગસ કંપની છે, તેમાંથી મેલ કરવામાં આવ્યો અને સાપર વેરાવળ ખાતે જે ઔદ્યોગિક એકમો છે ત્યાં આ પ્રકારના જે મેલ છે તે ગયા હતા અને ઉદ્યોગપતિઓને મોટા ઓર્ડરની લાલચ આપીને આ સમગ્ર જે અપહરણની ઘટનાને અંજામ દેવામાં આવ્યું. સાપર વેરાવળ એસોસિએશનના જે પ્રમુખ છે અમૃતભાઈ ગઢિયા, તેઓના સ્પષ્ટપણે તેઓ જણાવ્યું કે સાપર વેરાવળમાં 2 જેટલી ઘટનાઓ છે તે સામે આવી ચૂકી છે, એટલે કે જે 2 જે ઉદ્યોગપતિઓ ત્યાં ગયા હતા તેઓનું અપહરણ કરવામાં આવ્યું હતું અને તેમની પાસેથી 1 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી અને ત્યારબાદ 34 લાખમાં આ જે સમગ્ર જે અપહરણની ઘટના 34 લાખમાં પતાવવામાં આવી, એટલે કે એ 34 લાખ રૂપિયા ના પરિવાર પાસેથી મંગાવવામાં આવ્યા અને તેમને મૂકવામાં આવ્યા. આ સાથે જે બીજા ઉદ્યોગપતિ હતા તેમની પાસેથી 2.5 લાખ રૂપિયા તેમના પરિવાર પાસેથી મંગાવવામાં આવ્યા અને ત્યારે તેમને મૂકવામાં આવ્યા. એટલે કે આ ઘટનાને લઈને હવે ક્યાંક ને ક્યાંક પોલીસ તપાસ શરૂ કરવામાં આવી. ત્યારે આ પ્રકારની ઘટનાથી સાવચેત રહેવા માટે સાપર એસોસિએશનના જે પ્રમુખ છે તેમને જાહેર કર્યું છે. ત્યારે આવા અનેક જે મેલ છે તે બીજા એકમોમાં પણ આવ્યા છે. ત્યારે લોભામણી લાલચમાં ન આવવા માટે ક્યાંક એક અપીલ પણ કરવામાં આવી છે. જામનગરમાં દ્રોલના સુબરા ગામે સામૂહિક આપઘાતનો બનાવ બન્યો છે. 4 માસૂમ બાળકો સાથે માતાએ કૂવામાં ઝંપલાવી જિંદગી ટૂંકાવી હતી. આ બાબતને જાણ થતાં ગ્રામજનો અને ફાયર બ્રિગેડની ટીમે કૂવામાંથી એક પછી એક એમ 5 મૃતદેહો બહાર કાઢ્યા હતા, જેમાં 32 વર્ષીય માતા ભાનુ ટોડિયા, 10 વર્ષીય પુત્ર આયુષ, 4 વર્ષીય આનંદી, 8 વર્ષીય અંજુ અને 3 વર્ષના માસૂમ ઋત્વિક ટોડિયાનું પાણીમાં ડૂબતા મોત નીપજ્યું છે. આપઘાતની ઘટનાથી સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ હતી. તેમજ એક સાથે 5 લોકોની સ્મશાન યાત્રા નીકળતા ગામમાં શોક ફેલાયો હતો. જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો જામનગરના ધ્રોલ વિસ્તારમાં જે આપઘાતનો જે સમાચાર છે તે સમાચાર સામે આવી રહ્યા છે. જો વાત કરવામાં આવે તો જે પરિવાર છે તે પરિવારે પોતાના 4 બાળકો છે તે બાળકો સાથે તેની માતાએ જે કૂવામાં છે તે કૂવામાં પડીને આપઘાત છે તે આપઘાત કરી લીધો છે. જો વાત કરવામાં આવે તો ધ્રોલ ગામના જે 32 વર્ષીય ભાનુબેન જીવાભાઈ ટોરિયા છે તેમને તેમના બાળકો સાથે જે કૂવામાં છે આપઘાત છે તે આપઘાત કરી લીધો છે. હાલમાં તો જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે 10 વર્ષીય પુત્ર આયુષ સાથે 4 વર્ષની આનંદી ટોરિયા અને 8 વર્ષની અંજુ ટોરિયાનું જે મોત છે તે મોત નીપજ્યું છે. એટલે કે કહી શકાય કે જે પ્રમાણે 4 માસૂમ બાળકો સાથે જે માતા દ્વારા જે કૂવામાં છે તે કૂવામાં ઝંપલાવ્યું હતું. ત્યારબાદ સમગ્ર મામલે જે ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને નેતાઓ પણ છે તે ક્યાંક ને ક્યાંક પોતાની સાંત્વના આપવા માટે ઘટના સ્થળે પહોંચ્યા હતા. સમગ્ર જે આપઘાતની ઘટના બની હતી ત્યારબાદ સમગ્ર જે જામનગર જે જિલ્લો છે તે જિલ્લાની અંદર ક્યાંક ને ક્યાંક જે ગમગીની ભર્યું વાતાવરણ છે તે વાતાવરણ ફેલાઈ ગયું હતું. જો વાત કરવામાં આવે તો કૃષિ મંત્રી રાઘવજી પટેલ અને મેઘજી ચાવડા છે તે પણ પોતે ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને હાલમાં તો જે પ્રમાણે જે 4 બાળકોની જે માતા અને જે 4 બાળકો દ્વારા જે આપઘાત છે તે આપઘાત કરી લેવામાં આવ્યો તેને લઈને ક્યાંક ને ક્યાંક હાલમાં તો જે પોલીસ છે તે પોલીસ તપાસ કરી રહી છે કે કયા કારણોસર જે સમગ્ર પરિવાર છે તે પરિવારે પોતાનું જે જીવન છે તે જીવન ટૂંકાવ્યું છે અને કયા કારણો છે તે જે પરિસ્થિતિ છે કે કઈ પરિસ્થિતિના કારણે જે માતાએ પોતાના બાળકો સાથે જે આપઘાત છે તે આપઘાત કરી લીધો છે તેને લઈને તપાસ છે તે તપાસ કરવામાં આવી રહી છે.
ભાવનગરમાં બાબા ગેંગના ત્રાસની ફરિયાદ કરવામાં આવી છે. ઇન્ચાર્જ એસપી અંશુલ જૈન સમક્ષ સ્થાનિકો દ્વારા ફરિયાદ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. કપરામાં 30 જેટલા અસામાજિક તત્વોની ગેંગ છે, ત્યારે અસામાજિક તત્વો રાહદારીઓ પર હુમલો કરે છે. અગાઉ પણ અસામાજિક તત્વોએ 2 યુવકો પર હુમલો કર્યો હતો. સી ડિવિઝનમાં પોલીસ મથકે સ્થાનિકોએ ફરિયાદ કરી છે. ફરિયાદ છતાં કાર્યવાહી ન કરાતી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ત્યારે હવે સમગ્ર બનાવ અંગે સ્થાનિકોએ ઇન્ચાર્જ એસપીને ફરિયાદ કરી છે. જી ચોક્કસ ભાવનગર શહેરમાં એક તરફ અસામાજિક તત્વોનો ત્રાસ છે તે યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે ભાવનગર શહેરના કપરા વિસ્તારમાં જે સાઇટ ફળે છે તેના રહીશો આજે એસપી સમક્ષ રજૂઆત કરવા પહોંચ્યા હતા કે આ વિસ્તારની અંદર બાબા ગેંગ જે છે તેની અંદર 30 થી 35 જણા જે છે ગેંગની અંદર સામેલ છે અને પોતાની ધાગ અને આ વિસ્તારની અંદર પોતાનું રાજ જમાવવા માટે અવારનવાર જે રાહદારીઓ છે તેની ઉપર પણ તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરે છે. સાથે જ ભૂતકાળમાં પણ અનેક વાર તેમણે જે કહી શકાય કે નિર્દોષ લોકોને પોતાના શિકાર બનાવ્યા છે. અનેક યુવાનોને પણ મારેલા છે, અનેક લોકો પર જીવલેણ હુમલા પણ કરેલા છે. તે તમામ જે હુમલાઓ છે તેમના વિડીયો અને ફોટા સાથે કહી શકાય કે સ્થાનિકો, મહિલાઓ સહિતના લોકો છે તે એસપીને રજૂઆત કરવા પહોંચ્યા હતા. ત્યારે ગત તારીખ 1 એપ્રિલના રોજ પણ આ જ વિસ્તારમાં રહેતા 2 ભાઈઓ પર જે બાબા ગેંગ છે તેમના સાગરિકો દ્વારા તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો, તેમજ તેમની જે ગાડી છે તેમને પણ સળગાવી દીધી હતી. ભૂતકાળમાં પણ આ ગેંગના લોકોએ અનેક લોકોના વાહનોને પણ આગ ચાપી છે, તેમજ જે ફરિયાદ કરતાઓ છે તેમના દ્વારા એવું પણ એસપી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે અગાઉ પણ એક માથાકૂટમાં ભાવનગરની સર્ટી હોસ્પિટલ ખાતે આ લોકોએ કહી શકાય કે ત્યાંના સ્ટાફ જોડે પણ ઝઘડો કર્યો હતો અને સર્ટી હોસ્પિટલમાં પણ તોડફોડ કરી હતી. પરંતુ તેમ છતાં પણ આ ગેંગના લોકો છે, બાબા ગેંગના લોકો, તેમની ઉપર કેમ કાર્યવાહી નથી થતી. જે 1 એપ્રિલે જે બનાવ બન્યો હતો તેને લઈને પણ સી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. ભોગ બનનારે ફરિયાદ નોંધવા છતાં પણ સી ડિવિઝન પોલીસે કોઈ પણ જાતની કાર્યવાહી કરી નથી. જે રીતના બાબા ગેંગ છે તેમનો જે ત્રાસ છે કપરા વિસ્તાર અને કપરાની આજુબાજુના વિસ્તારોની અંદર તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા, જેની અંદર 4 થી 5 લોકો છે તે પાઇપ વડે, ધોકા વડે હુમલો કરતા હોય છે તે નજરે ચડે છે, જેની અંદર 2 થી 3 લોકોને ગંભીર રીતના કહી શકાય કે ઇજાગ્રસ્ત પામે છે. તેમાં પણ અનેક વાહનોમાં તોડફોડ કરવાની ઘટના છે તે સામે આવી હતી. હાલ તો એસપીની સમક્ષ કપરા 60 ફળી વિસ્તારના લોકો છે તેમજ આસપાસના રહીશો છે તેમના દ્વારા એસપી કચેરીએ જઈને જે ઇન્ચાર્જ એસપી અંશુલ જૈન છે તેમને આવેદન આપવામાં આવ્યું હતું અને આ જે બાબા ગેંગ છે તેમની અંદર 30 થી 35 જણા જે સાગરિકો છે તેને તેમજ તેમના મુખ્ય આરોપીઓ છે તેમને પણ ગિરફ્તાર કરવામાં આવે, કાયદાનો પાઠ ભણવામાં આવે. કારણ કે તાજેતરની અંદર જે રીતના અમદાવાદની ઘટના સામે આવી હતી ત્યારબાદ રાજ્યના પોલીસ વડાએ જે રીતના હુકમ કર્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ભાવનગરની અંદર અસામાજિક તત્વો વિરુદ્ધમાં કોઈ પણ જાતની કામગીરી ન થતી હોય અથવા તો પોલીસ તંત્ર છે તે કદાચ વલણ ન અપનાવતું હોય તેવું પણ લોકો કહી રહ્યું છે. ત્યારે જોવાનું રહ્યું કે હાલ તો અંશુલ જૈનને જે રીતના જે અરજી મળી છે તેને લઈને હવે જે સી ડિવિઝન પોલીસ સ્ટેશન અથવા ગંગાજળિયા પોલીસ સ્ટેશન છે એ પોલીસ કર્મીઓ શું પગલાં લેશે અને બાબા ગેંગ છે તેમને કહી શકાય કે પોલીસ તંત્ર કાયદાનું ભાન ભણાવશે કે નહીં. સિટી લાવમાં હાલ બસ આટલું જ. સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.